અમરેલી જિલ્લામાં આવેલા ધારી પોલીસ સ્ટેશન ખાતે અનુસૂચિત જાતિ સમુદાય દ્વારા લેખિતમાં પોલીસ ઇન્સ્પેક્ટર દેસાઈને આવેદનપત્ર આપવામાં આવ્યું। અનુસૂચિત જાતિ સમાજ માટે અપમાનજનક ગેરબંધારણીય શબ્દો બોલી સમગ્ર સમાજનું અપમાન કરનાર ગીગા ભમર વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ દાખલ કરી તેમજ લાગતા ગુનાઓ નોંધવા માંગ કરી રહ્યા છે। ગત તારીખ 14/2/2024ના રોજ તળાજા તાલુકાના નાના ધાણા ગામે શ્રી કૃષ્ણ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ તળાજા પ્રેરિત આહિર દેવાયત બોદર સમૂહ લગ્ન સમિતિ આયોજિત 8મા સમૂહ લગ્નમાં તળાજા તાલુકાના તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગીગાભાઈ ભમર દ્વારા જાહેર મંચ પરથી જાણીબૂજીને અનુસૂચિત જાતિ સમુદાયને અપમાનિત અને હળધૂત કરવાના બંધ ઇરાદાથી સમગ્ર સમાજની લાગણી દુભાય તેવા બિન અસંદીય ગેરકાનૂની અને ગેરબંધારણીય શબ્દો બોલી એટ્રોસિટી એક્ટ મુજબનો ગુનો આવરેલ છે। તેમજ સામાજિક સમરસતા જોખમી શાંતિ દેશદ્રોહી જેવી પ્રવૃત્તિ કરી અલગ અલગ સમાજ વિરુદ્ધ ઉશ્કેરણી કરી છે, જે મુજબનો વિડીયો સોશિયલ મીડિયામાં ફરી રહ્યો છે, જેનાથી અનુસૂચિત જાતિ સમાજને ખૂબ જ માનહાનિ અને અપમાનજનક લાગી રહ્યું છે। જેથી આના સામે ધારાધોરણ મુજબ ફરિયાદ નોંધી ગુનેગારને કડકમાં કડક સજા થાય તે પ્રકારે કાર્યવાહી કરવા અનુસૂચિત જાતિના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે। તળાજા તાલુકા આહિર સમાજ આયોજિત સમૂહ લગ્નમાં ત્યાંના આગેવાન ગીગા ભમરે દરેક જ્ઞાતિને અપમાનજનક કહી શકાય એવા શબ્દો વર્ણવી ખૂબ જ નિંદનીય કામ કર્યું છે। અનુસૂચિત જાતિ સમાજ ધારી તાલુકાના સૌ આગેવાનોની લાગણી દુભાણી છે, જેથી તેમની સામે ધારાધોરણસર એટ્રોસિટી એક્ટ સહિતના ગુનાઓ મુજબની ફરિયાદ નોંધાય। એ અનુસંધાને આજરોજ આંબરડીના ઉપસરપંચ ભાઈ શામજીભાઈ ખાણીયા, અમારા આગેવાન ભાઈ શ્રી હિંમતભાઈ ખેતરિયા, ગૌતમભાઈ, મધુભાઈ સહિતના અમે સૌ આગેવાનોએ અમારા પત્રકાર ભાઈ શ્રી સંજયભાઈ વાળાની ઉપસ્થિતિમાં પીઆઈ શ્રી દેસાઈ સાહેબને આવેદનપત્ર આપેલ છે। સંજય વાળા, દિવ્યાંગ ન્યૂઝ, ધારી, અમરેલી।